ઓમ શ્રી પરમાત્મને નમઃ. સભાસદોએ કૃતાર્થતા પ્રગટ કરવી. વશિષ્ઠજીની આજ્ઞાથી મહારાજ દશરથે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને 7 દિવસ સુધી દાન માન સહિત ઉત્સવ ઉજવો. શ્રી વાલ્મીકીજી કહે કે હે ભરદાજ, મહામુનિ વશિષ્ઠજી જ્યારે આટલું કહી ચૂક્યા ત્યારે તરત જ આકાશમાંથી વર્ષા કરવા માટે જળથી ભરેલા વાદળો જેવા ગંભીર અવાજે દેવતાઓના નગારા વાગી ઉઠ્યા. પૃથ્વી પર હિમની વર્ષા થાય એમ પુષ્પ વૃષ્ટિ થવા લાગી, જેણે બધી દિશાઓને ઉજ્જવળ કરી દીધી. તે સભામાં યથાસ્થાન નીચે બેઠેલા સઘળાએ સભાસદોએ તે દિવ્ય પુષ્પો લઈ વશિષ્ઠજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. બધાએ બધી રીતે દુઃખ શોક ત્યાગી દીધા. બધાએ બધી રીતે દુઃખ શોકને ત્યાગી દીધા. ત્યાર પછી રાજા દશરથ બોલ્યા કે એ ભગવાન, તમારા ઉપદેશથી અમારો આત્મા પરમ પદમાં સુખપૂર્વક પ્રવેશ થવાને યોગ્ય થઈ ગયો. અમે સંસારરૂપી અત્યંત વિસ્તૃત દુર્ગમ માર્ગ પર ચીડ કાળથી ચાલતા રહેવાના કારણે થાકી ગયા. આજે તમારી ઉપદેશ વાણીથી શુદ્ધ થઈ તે પરમ પદમાં તે પ્રમાણે વિશ્રામ સુખનો અનુભવ કરી રહ્યા. જેમ શરદ ઋતુમાં ઉજ્જવળ વાદળો હિમાલય વગેરે પર્વત ઉપર વિશ્રામ કરે, પુરુષાર્થની સિદ્ધિ માટે અવશ્ય કરવા યોગ્ય કર્મોનો અવધિ આજે પૂરો થઈ ગયો. અમે લોકો કૃતકૃત્ય થઈ ગયા. અમે આપતીઓની અંતિમ સીમા જોઈ લીધી. હવે એમ નાથી પિંડ છૂટો, કેમ કે અમને જ્ઞેય તત્વનું પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું અને અમે પરમ પદમાં વિશ્રામ કરી રહ્યા. શ્રી રામજી બોલ્યા કે હે મુનીશ્વર, તમારી વાણી સાંભળીને એટલું સુખ મળી રહ્યું જાણે કે અમૃતનો અભિષેક થઈ રહ્યો હોય. તેને વારંવાર યાદ કરી હું પરમ શાંત હોવા છતાં પણ વારંવાર હર્ષથી નાચી રહ્યો. હવે મારે ન તો કોઈ કર્મ સાથે પ્રયોજન, ન તેનો ત્યાગ કરવાથી પણ હું જેવો છું તે રીતે નિશ્ચિત છું. તમારા તે ઉપદેશથી વિશ્રામ સુખનો જેવો ઉપાય પ્રાપ્ત થયો તેવો બીજો કયો હશે? અહો, અમને વિશ્રામ સુખની અસીમ વિસ્તારવાળી ભૂમિ પ્રાપ્ત થઈ ગઈ. તમારી કૃપા વિના મનુષ્ય આ જ્ઞાનને કઈ રીતે જાણી શકે? સેતુ અથવા નૌકા વિના કોઈ સમુદ્રને કઈ રીતે ઓળંગી શકે? લક્ષ્મણજી બોલ્યા, આજે મુનિવર વશિષ્ઠજીની વાણીથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તે અનંત જન્મ જન્માંતરોની વૃદ્ધિ પામેલી દુર્વાસનાઓના કારણે ઉત્પન્ન થનારા સંશયોનું નાશક છે. જન્મ જન્માંતરોના સંચિત સેંકડો પુણ્યોના ઉત્તમ ફળને પ્રગટ કરનારું, આ બોધથી વિચાર કરતા ઉદ્ધત થયેલા મારા મનમાં આજે પૂર્ણ ચંદ્રમા જેવો આહલાદ પ્રદાન કરનારો પરમાત્મા પ્રકાશ ઉદિત થઈ ગયો. આવી અત્યંત પ્રકાશરૂપ આત્મદ્રષ્ટિ પ્રત્યક્ષ દેખાવા છતાં પણ લોકો પોતાના દુર્ભાગ્યથી સેંકડો દોષપૂર્ણ દશાઓ દ્વારા દુઃખરૂપી અગ્નિમાં સૂકા લાકડાની જેમ હોમાઈ જઈ રહ્યા. આ મોટું આશ્ચર્ય. શ્રી વિશ્વામિત્રજીએ કહ્યું, અહો, અમારા માટે બહુ આનંદની વાત. વશિષ્ઠ મુનિના મુખેથી અમને આ પરમ પવિત્ર મહાન જ્ઞાન સાંભળવા મળ્યું, જેથી અમે લોકો હજારો વાર ગંગા સ્નાન કર્યાની જેમ અત્યંત પવિત્ર થઈ ગયા. નારદજીએ કહ્યું, મેં બ્રહ્મલોકમાં, સ્વર્ગમાં, પૃથ્વી પર પણ પેલા જે સાંભળ્યું ન હતું એવા પરમ તત્વજ્ઞાનને સાંભળી મારા બંને કાન પવિત્ર થઈ ગયા. શત્રુઘ્ને કહ્યું કે ભગવાન, તમારા ઉપદેશથી હું પરમાનંદમાંથી ડૂબી ગયો. હું પરમાનંદમાંથી ડૂબી ગયો, શાંત છું, પરમ પદને પ્રાપ્ત થઈ ગયો, સદાના માટે પરિપૂર્ણ છું. હું કેવળ સુખ સ્વરૂપમાં સ્થિત થઈ ગયો. રાજા દશરથ બોલ્યા, અમારા અનેક જન્મોના સંચિત પુણ્યોથી આ ધીર મુનીશ્વરે અમને તે પરમ ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો જેનાથી અમે બધા પરમ પવિત્ર થઈ ગયા. શ્રી વાલ્મીકીજી કહે કે એ ભરદાજ,
જ્યારે રાજા સહિત ત્યાં બધાય આ પ્રમાણે વાતચીત કરી રહ્યા, તે સમયે વશિષ્ઠ મુનિ જ્ઞાનથી પવિત્ર થયેલી વાણીથી બોલ્યા કે હે રાજન, એ રઘુકુલચંદ્ર, હવે હું જે કહું તે કરો. ઇતિહાસ કથા સાંભળ્યા પછી બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. તેથી આજે આ બધા બ્રાહ્મણ સમુદાયોને એ પ્રકારની વાંછિત વસ્તુઓ આપીને એમની અભિલાષા પૂરી કરો. તેથી તમને આ વેદ તુલ્યા મહારામાયણના શ્રવણનું પૂરેપૂરું અને અક્ષય ફળ પ્રાપ્ત થશે. મોક્ષના ઉપાય એવી આ કથાની સમાપ્તિ થયા પછી એક તુચ્છ અને દરિદ્ર માણસે પણ પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ. પછી તમારા જેવા મહારાજના માટે તો કેવું શું. મુનિનું કથન સાંભળીને રાજા દશરથે હજારો વેદવાદી બ્રાહ્મણોને દૂત મોકલીને આમંત્રિત કર્યા. મથુરા, સૌરાષ્ટ્ર વગેરે પ્રાંતોમાં જે બ્રાહ્મણો રહેતા હતા તે બધાને બોલાવી તે બધાયનું પૂજન કર્યું. વધારેમાં વધારે જ્ઞાન વિજ્ઞાનવાળા બ્રાહ્મણોને અગ્રતા ક્રમ આપી રાજાએ 10,000 બ્રાહ્મણોને ભોજન કરાયું. તેમને તેમની ઈચ્છા અનુસાર દાન દક્ષિણા આપી રાજા દશરથ અવિનાશી પરમ પદને પ્રાપ્ત થઈ ચૂક્યા. કારણ કે જ્ઞાનરૂપી સૂર્યોદય થતાં તેમની સંસારરૂપી રાત્રિનો અંત થઈ ચૂક્યો. તેથી તેઓ બહુ હર્ષ સાથે સતત 7 દિવસ સુધી મહાન ઉત્સવ ઉજવતા રહ્યા, જેમાં દાન, ભોજન અને ધન વિતરણનો કાર્યક્રમ નિરંતર ચાલતો રહ્યો. ઓમ શ્રી વશિષ્ઠાય નમઃ. ઓમ રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાનજી કી. ઓમ દશરથ રાજાના ચરણમાં કોટી કોટી પ્રણામ. શત્રુઘ્ન, લક્ષ્મણ, સીતામાના ચરણમાં કોટી કોટી પ્રણામ.